મિત્રો, તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આપણે કાલની નાઈટ આ જગ્યાએ રોકાયા હતા અને હવે આપણે નીકળવાનું છે. કાલે આપણે પાટણમાં હતા, તો હવે આપણે જવાનું છે સિહોરી. તો જુઓ આ જગ્યા અમે રોકાયેલા અને સાયકલ તૈયાર કરી દીધી છે. થોડા ગોપુ બ્લોક જો આ મારી સાયકલ અને પેલી ગોપુની સાયકલ તૈયાર કરી દીધી છે. બાકી ચલો હવે પેલા ભાઈ આવે એટલે આપણે નીકળવાનું છે. આપણી સાયકલ તૈયાર કરી દીધી છે અને આવી ગયા કરણભાઈ, અને હવે આપણે નીકળવાની તૈયારી કરીએ છીએ. જો આપણા ગોપુભાઈ દાદીમા જોડે ફોટો પડાવે છે. મેં બી પડાવી દીધો. ઘરે રોકાયા હતા. મને ખૂબ આનંદ થયો, ખુશી થઈ. મારા ઘરે મહેમાન થયા અને એમને સપોર્ટ કરજો. એ આદિવાસી પોતે છે અને હું એ આદિવાસી છું. એમને પૂરો સપોર્ટ કરજો ભાઈને. અને એ મારા ઘરે રોકાયા એટલે મને સારું લાગ્યું. ભગવાન એમની મનોકામના પૂરી કરે અને એમની યાત્રા સફળ કરે. જય જોહાર, જય આદિવાસી. તો મિત્રો, આપણે 2 દિવસ આપણા કરણભાઈના ઘરે રોકાયા હતા પાટણ, અને આ દાદીમાં છે એમના ઘરે આપણે 2 દિવસ રોકાયા હતા અને 2 દિવસ બહુ મજા આવી હમણાં જોડે. હવે આપણે નીકળવાનું છે અને આપણે આજે સિરોહી સાઈડ નીકળવાનું છે, સિહોરી. તો રોકાવાનું લોકેશન નથી કંઈ ફિક્સ. બાકી જો ગોપુભાઈ આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને હું બી કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું. તો હવે આપણે નીકળીએ. તો મિત્રો, આપણે હવે નીકળી ગયા છીએ કરણભાઈના ઘરેથી, અને જો આ છે કરણભાઈની રિક્ષા. તો આ ગોપુની સાયકલ પેલી બાજુ મારી સાયકલ, અને ત્યાં આપણે પેલા ભાભી છે ને એ અહીંયા કામ કરે છે. જો આ બે રામુગાની છાત્રાલય છે, તો એ આપણે પેલા ભાભી છે ને એ કામ કરે છે. અને અહીંયા બધા જ છોકરા એવા રહે છે જે બેરામુંગા હોય, જે બોલી નહીં શકતા હોય એ. સોનું આવું છે તારે? બરાબર. ચલો મને નહીં એ તો હું મારે કંઈ કામ તમને પૂછે ને કંઈ પૂછે. આવે જો બધા જો આ બધા છોકરા બધું મતલબ હાથ બધા ઠીક છે, પગ બધું ઠીક છે. ખાલી ભગવાને થોડી ખોડ રાખી છે ને. બોલી નહીં શકતા, સાંભળી નહીં શકતા. બોલી નહીં શકતા અને સાંભળી નહીં શકતા. જો બાકી આ છોકરી જો બધું કમ્પ્લીટ છે, પણ ભગવાનનું ખબર નહીં ભગવાને ઘાટ ઘડ્યો હવે હે ને. ભગવાનની એવી 45 હશે. 12:30 થઈ ગયા છે અને અમે અત્યારે પહોંચી ગયા છીએ સિરોહી. હવે અહીંથી 15 કિલોમીટર જેવું બાકી છે. તો સાયકલ મૂકી દીધી આપણી આ ગોપુભાઈની અને મારી. બાકી શિવશક્તિ કૃપા હોટલ છે, ત્યાં આપણે જમવાનું છે. અને આપણા ગોપુભાઈ ચલો જમવું છે. તો મિત્રો, જમવાનું આવી ગયું છે. શું આવ્યું છે? પનીર છે, પછી ચણા મસાલા, છાશ આવી ગઈ છે. બાકી ચલો તો આ હોટલ ઉપર અમે જમવા રોકાયા હતા અને જમી લીધું છે. અત્યારે કેટલા 2 વાગ્યા? અત્યારના કમ્પ્લીટ 1 વાગી ગયો છે. કેટલા વાગ્યા? 1:40. અમે જમી લીધું છે અને અત્યારે 1:40 થઈ ગઈ છે. આ હોટલ ઉપર અમે જમવા રોકાયા હતા. ભાઈ અત્યારના ભાઈ 1:40 થઈ છે. અને આજે અમે હજી છે ને અહીંયાથી સિહોરી 22 કિલોમીટર છે, એટલે સમથિંગ આપણે 25 કિલોમીટર કાપીને પછી હોલ્ડ કરી દઈશું. પછી જામનગરે ચા પીવા જવાનું છે. બાકી આપણે બપોરનું જમવાનું થઈ ગયું છે આમની હોટલે. શક્તિ કૃપા હોટલ કેવું લાગે? જમવાનું સારું લાગ્યું છે, મજા આવી ગઈ. હવે ભાઈ નીકળીએ છીએ આપણે સુઈગામ બાજુ.
બાકી પાટણથી સિહોરી રૂટમાં છે ભાઈ આ હોટલ છે, હોટલ શક્તિ કૃપા. ભાઈ બપોરનું જમી અને હવે આગળ વધીએ. અમને અહીંયા 500 મીટર આગળ જઈને અમને ત્યાં પછી ચા પીવાની છે. થોડું આરામ બારામ કરશું પછી આગળ જતા રહેશું સુઈગામ તરફ. ચલો. તો મિત્રો આપણે વિક્રમભાઈના ઘરે હતા, નાયતા માજી સરપંચ છે એમના ઘરે, એમના ફાર્મ હાઉસ પર હતા. આપણે લગભગ કલાક 2 કલાક કાઢી નાખ્યા અહીં. અને જો હજી ગોપુને તો ઉઠવાની ઈચ્છા નથી. ગોપુ નીકળવું નહીં નીકળી શાંતિ. તો હજી સિહોરી પકવું છે અને ગોપુની સાયકલ વધારે ના હે, મારી ઓછી ના હે, એટલે હું એના પહેલાં નીકળી છું. તો આપણે જઈએ હવે આગળ રોકાવાનો બંદોબસ્ત કરીએ. ગોપુ અહીંયા બેસે છે ને હું હવે નીકળું છું. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ સિહોરી. અહીંથી ખાલી 10 કિલોમીટર બાકી છે અને તમે જોઈ શકો છો, જુઓ આપણા દશામાની મૂર્તિઓ પડી છે. જુઓ કંઈક આવી રીતે પડી છે દશામાની મૂર્તિઓ. આ નાની નદી છે અને આ નદી ઉપર તમે જોઈ શકો છો, જુઓ આવી રીતે માતાજીની મૂર્તિઓ પડી છે. 10 દિવસ રાત દિવસ માતાજીના વ્રત કરે, ધામધૂમથી શું કહેવાય, સેવા કરે રાત દિવસ, અને પછી એનું વિસર્જન કરે. વિસર્જન કર્યા પછી કંઈક આવી જગ્યાએ મતલબ સારી રીતે વિસર્જન નથી થતું અને સારી રીતે મૂર્તિઓ નથી ઓગળી શકતી, જેના કારણે આ રીતે મૂર્તિઓ પડી છે. તો કોશિશ કરો કે જેમ બને તેમ મૂર્તિઓ નાની લો અને સારી રીતે વિસર્જન થાય એવી કોશિશ કરીએ. જો તઈ સામે મારી સાયકલ મૂકેલી છે અને તઈ સામે બી મૂર્તિઓ પડી છે અને આ રોડ છે, ઉપર નવો પુલ બને છે અને આ નીચેથી જવાય છે. બાકી જુઓ આ બધું પૂજા પેલું વ્રત વખતે લાવે ને પૂજાનું સ્થાન, એ છે. આ જુઓ બધું કઈ રીતે પડ્યું છે. આ જુઓ માતાજીની મૂર્તિ પડી છે. જુઓ અહીંયા બહુ બધી મૂર્તિઓ પડી છે, એક એમ નહીં, બહુ બધી મૂર્તિઓ પડી છે. જુઓ અહીં શ્રીફળ પડ્યા છે બહુ બધા, પછી માતાજીની ચુંદડીઓ પડી છે. તો કોશિશ કરો કે સારી રીતે વિસર્જન થઈ જાય. આ જુઓ એક મૂર્તિ અહીં પડી છે. બાકી જોવા ત્યાં તે બાજુ આપણા ગોપુભાઈ મૂર્તિ શું કહેવાય, મૂર્તિની વિડીયો બનાવી રહ્યા છે અને ગોપુએ સાયકલ અંદર લઈ લીધી છે અને આપણી સાયકલ ત્યાં ઉપર છે. સિહોરી અહીંથી ખાલી 4 કિલોમીટર બાકી છે. તો આપણે હવે જઈએ, સિરોહી જવાનું છે અને આપણા ગોપુભાઈ તો થાર જોડે ઊભા છે અને આ છે એમની સાયકલ. બાકી અહીંયા બહુ બધા મિત્રો આવી ગયા છે. હા, ગોપુના મિત્રો નથી, આપણા મિત્રો છે. અત્યારે વાગી ગયા છે 6 અને આપણે જવાનું હતું સુરાણા, પણ એક મિત્ર મળી ગયા સિરોહીના, તો આપણે હવે સિરોહી મતલબ કે એમના ઘરે જ રોકાવાનું થાય છે અત્યારે. અને નજીક છે સુરાણાથી હજી 15-20 કિલોમીટર બાકી છે. ત્યાં જવામાં આપણે અંધારું પડી જાય એવું હતું, એટલે આપણે અહીંયા મતલબ સિરોહીમાં જ રાત કરી દઈએ. તો એ ભાઈ સામે છે, આપણે એમના ઘરે જવાનું છે. તો ચાલો જઈએ એમના ઘરે. તો આપણે આવી ગયા છીએ એ સિરોહીમાં અને જો આપણા ગોપુભાઈ તો હજી, હું તો બેસી ગયો અને ગોપુ હજી આવ્યો નથી. બાકી આપણે પહોંચી ગયા છીએ સિરોહીમાં અને આજની નાઇટ આપણે કરવાની છે અહીંયા. અત્યારના 7:30 થઈ ગયા છે અને અમે જમવા માટે બેસી ગયા છીએ. જો ઘી, ગોળ, રોટલી, જલેબી છે, દૂધ છે અને બટાકાનું શાક છે. બાકી જો ગોપુ આપણું સ્નેપર મૂકે છે વિડીયો, આ ગલત છે. બાકી જમી લઈએ. શું નામ તમારું? દિનેશભાઈ સિલ્વા. સિરોહી એમના ઘરે રોકાયા છે આજની નાઈટ, તો જમી લઈએ.